Good morning, students. Welcome to our video session. Our subject is data structure, and today's our topic is tree traversal techniques. Here in this video, we are going to learn three different types of tree traversal techniques. Tree ને traverse કરવાની. Traverse કરવું એટલે ફેરવવું. કે રીતે ફેરવશું એ આપણે આ સેશનમાં શીખવાનું છે. રાઈટ? તો જોઈએ. The topic is tree traversal techniques. Now, first of all, we need to learn what is tree. A tree can be defined as a collection of nodes where each node is a data structure consisting of value. જજા બધા nodes નું collection છે અને દરેક node ની અંદર એક value હશે. It may or not have two children. એની નીચે બે કે કદાચ એક children હોઈ શકે છે. એવી રીતે આપણે હમણાં સમજી તમને ફિગર બતાવીશ એટલે ખબર પડશે. The topmost node of the tree is said to be as root. સૌથી ઉપરના નોડ ને રૂટ તરીકે ઓળખવામાં આવે છે. The topmost node, સૌથી ઉપરનો નોડ એને આપણે root કહેશું. Right? Following is the diagrammatic structure of a tree. Tree નું diagrammatical structure છે કે જેના ઉપરથી તમને આઈડિયા આવશે કોને નોડ કહેશું, કોને લેફ્ટ, કોને રાઈટ, બધો આઈડિયા આવશે. તો જો આમ diagrammatic એક મિનિટ. Here is the diagrammatic structure of a tree. A tree નું diagrammatic structure છે. In the above figure, 10 is said to be as root. જો સૌથી ઉપરનો નોડ છે ને 10 સૌથી ઉપર બનાવવામાં આવેલો છે તો એને આપણે root તરીકે ઓળખશું. It is said to be as root. After that, પછી શું છે? 20 is said to be as left of the root. 20 છે જો આ 20 જે છે એ 10 ની લેફ્ટમાં છે. 20 એ 10 ની લેફ્ટમાં છે. તો here 20 is said to be as left of the root, right? And 30 is said to be as right of the root. 30 જે છે એ 10 ની જમણી બાજુ છે એટલે એને આપણે right કહેશું. 20 છે એ ડાબી બાજુ છે એટલે એને આપણે left કહેશું અને 10 is said to be as root. સૌથી center most અને top most node એને આપણે root કહેશું. ઓકે, આટલી ખબર પડે તો હવે ટ્રી ટ્રાવર્સલ ટેકનિક્સમાં બધું આવડશે. Now શું કહે છે આમાં કે tree traversal techniques. Data structure supports following three different tree traversal techniques: pre-order, in-order, post-order. ટોટલ 3 ટ્રાવર્સલ ટેકનિક છે. આવું બધું 1 માર્કમાં પૂછાય. કેટલી ટ્રાવર્સલ ટેકનિક, કઈ આવું બધું 1 માર્ક્સમાં પૂછાય. તો pre-order, in-order and post-order. Now, 3 different tree traversal techniques માં શું છે? In pre-order techniques, the answer will be in following sequence. Pre-order technique ની અંદર આન્સર છે એ આ પ્રમાણે હશે: રૂટ, લેફ્ટ અને રાઈટ. તો આપણા કેસમાં જુઓ તો આ કેસમાં રૂટ ક્યાં છે સૌથી પહેલા? તો આન્સરમાં સૌથી પહેલા આવશે 10, પછી લેફ્ટ એટલે 20 અને પછી રાઈટ એટલે 30. તો
રૂટની પ્રાયોરિટી સૌથી હાઈએસ્ટ, સૌથી પહેલા રૂટ જે હોય એ લખવાનું આવશે. પ્રાયોરિટી મીન્સ પ્રાથમિકતા. ઓકે, તો સૌથી પહેલા રૂટ, પછી એનો લેફ્ટમાં હોય એ લખવાનું, અને પછી રૂટની રાઈટમાં હોય એ લખવાનું. તો ઈ ટેકનિકને આપણે પ્રી ઓર્ડર ટેકનિક કહેશું. રૂટ પહેલા, પછી લેફ્ટ, પછી રાઈટ. Now second row. In order technique, the answer will be in the following sequence. In order માં સૌથી પહેલી પ્રાયોરિટી લેફ્ટ ની આપવાની છે. રૂટ ની લેફ્ટ માં હોય અને સૌથી પહેલા લખશું, પછી રૂટ ને લખશું અને પછી રાઈટ ને લખશું. તો ઈ જે ટેકનિક બનશે એને આપણે ઇન ઓર્ડર કહેશું. પહેલા લેફ્ટ, પછી રૂટ, પછી રાઈટ. અને છેલ્લું પોસ્ટ ઓર્ડર. In post order technique, the answer will be in the following sequence. પહેલા લેફ્ટ, પછી રાઈટ અને છેલ્લે રૂટ. તો સૌથી છેલ્લે રૂટ આવે એને પોસ્ટ ઓર્ડર કહેશું, વચ્ચે રૂટ આવે એને ઇન ઓર્ડર કહેશું, પહેલા રૂટ આવે એને પ્રી ઓર્ડર કહેશું. બાકી લેફ્ટ રાઈટ લખી દેવાનું તમારે. જો પ્રી ઓર્ડરમાં જો રૂટ સૌથી પહેલા છે, ઇન ઓર્ડરમાં જો રૂટ વચ્ચે છે અને પોસ્ટ ઓર્ડરમાં રૂટ છેલ્લે. હવે બાકી રહ્યું ને ત્યારે લેફ્ટ રાઈટ એવી રીતે લખી દેવાનું છે. બરાબર. હવે શું છે જુઓ, તો હવે હું તમને એનું એક એક્ઝામ્પલ લઈને સમજાવું એટલે એકદમ ક્લિયર થઈ જશે. ટ્રી ટ્રાવર્સલ ટેકનિક 3 to 5 માર્ક્સમાં આવે છે. 3 to 5 માર્ક્સ. ચલો પ્રી ઓર્ડર ટેકનિક, તો આખું ડાયાગ્રામ સાથે આન્સર સાથે બધું સમજાયેલું છે. ઇન ધ ફોલોઈંગ ટ્રી, if we would like to perform tree traversal technique, then the answer of the pre-order should be like. જો આપણી પાસે આવી ટ્રી હોય, વચ્ચે જે મેં ડ્રો કરેલી છે એવી ટ્રી હોય, તો આપણો આન્સર કેવી રીતનો હોય પ્રી ઓર્ડરમાં? તો પ્રી ઓર્ડરનો ઓર્ડર ઓફ સિક્વન્સ શું છે? પ્રી ઓર્ડરમાં રૂટ સૌથી પહેલા છે. તો જો પ્રી ઓર્ડરમાં મેં આન્સર તરીકે શું લખ્યું? 10. કેમ? તો કે રૂટમાં છે ને 10, તો 10 સૌથી પહેલા લખવાના. પછી રૂટની લેફ્ટમાં કોણ છે? 20, તો 20 લખશું. અને પછી રૂટની રાઈટમાં કોણ છે? 30, તો 30 લખશું. સો રૂટ, પછી લેફ્ટ, પછી રાઈટ, એવી રીતે આન્સર લખો એને આપણે પ્રી ઓર્ડર કહેશું. તો લાસ્ટ લાઈનમાં તમને સમજાયેલું પણ છે. જુઓ, the priority of root comes first, then left and then right. સૌથી પહેલા રૂટ, પછી એની લેફ્ટમાં જે વેલ્યુ હોય એ લખવાની, અને પછી એની રાઈટમાં જે વેલ્યુ હોય એ લખવાની. તો આ ટેકનિકને આપણે પ્રી ઓર્ડર ટેકનિક કહેશું. સાવ સિમ્પલ છે. રૂટ પહેલા, પછી એનો લેફ્ટ, પછી એનો રાઈટ. ઓકે. નાઉ સેકન્ડ, ઇન ઓર્ડર ટેકનિક. ઇન ઓર્ડરમાં ક્યાં હતું? રૂટ વચ્ચે હતું. પહેલી પ્રાયોરિટી લેફ્ટની હતી, પછી રૂટની, પછી રાઈટની. તો જો આમાં, in the following tree, if we would like to perform tree traversal technique, then the answer of in order should be like. કેવી રીતે આવશે આન્સર જોઈએ? ચલો ટ્રી મેં સેમ રાખેલું છે. 10, એની લેફ્ટમાં 20, એની રાઈટમાં 30. તો ઇન ઓર્ડરમાં સૌથી પહેલી પ્રાયોરિટી કોની આવશે? હમણાં તમે આગળ જોવું હોય તો જોઈ લેજો ઓર્ડર ઓફ સિક્વન્સ. ઇન ઓર્ડરમાં પહેલું આવશે લેફ્ટ. તો રૂટની લેફ્ટમાં કોણ છે? 20, તો હું 20 પહેલા લખીશ. બીજી પ્રાયોરિટી રૂટની, તો રૂટમાં કોણ છે? 10, તો બીજી પ્રાયોરિટી 10, તો વચ્ચે 10 લખશું. ત્રીજી પ્રાયોરિટી રાઈટની, તો છેલ્લે 30 લખશું. તો શું કીધું? નીચે જોઈ લો. The priority of left comes first. લેફ્ટની પ્રાથમિકતા સૌથી વધારે, સૌથી પહેલા, પછી then root and then right. So 20, 10 and 30. બરાબર. આપણું ઓર્ડર ઓફ સિક્વન્સ, આપણો આન્સર આ પ્રમાણે આવશે ઇન ઓર્ડર ટેકનિક. એન્ડ લાસ્ટ, છેલ્લી ટેકનિક, પોસ્ટ ઓર્ડર ટેકનિક. In the following tree, if we would like to perform tree traversal technique, then the answer of post order should be like. કેવી રીતે? તો વચ્ચેનું ટ્રી મેં સેમ રાખેલું છે. પોસ્ટ ઓર્ડરમાં સૌથી પહેલા આવશે લેફ્ટ, પછી આવશે રાઈટ અને છેલ્લે આવશે રૂટ. તો લેફ્ટમાં કોણ છે? 20, રાઈટમાં છે 30 અને રૂટમાં છે 10. તો આન્સર શુડ બી લાઈક
20, 30 and 10. The priority of left comes first, then right and then root. તો આ આપણી પોસ્ટ ઓર્ડર ટેકનિક છે. ટોટલ ટ્રી એટલે શું? કલેક્શન ઓફ નોડ્સ અને દરેક નોડની અંદર વેલ્યુ હોવી કમ્પલસરી છે. બરાબર. ટોટલ 3 ડિફરન્ટ ટ્રી ટ્રાવર્સલ ટેકનિક્સ. સૌથી પહેલા પ્રી ઓર્ડર, પછી ઇન ઓર્ડર, પછી પોસ્ટ ઓર્ડર. બરાબર. ઓર્ડર ઓફ સિક્વન્સ વાળી સ્લાઇડ હજી એક વખત જોઈ લઈ. ચલો. પ્રી ઓર્ડરમાં રૂટ લેફ્ટ રાઈટ, ઇન ઓર્ડરમાં લેફ્ટ રૂટ રાઈટ અને પોસ્ટ ઓર્ડરમાં લેફ્ટ રાઈટ રૂટ. પ્રી એટલે જો યાદ રાખવાની બહુ ઈઝી ટેકનિક શીખવાડજો. નોર્મલી પ્રી ઓર્ડર એટલે પહેલા કહેવાય. બરાબર. તો રૂટ ને ધ્યાનમાં રાખો. રૂટ સૌથી પહેલા આવશે પ્રી ઓર્ડરમાં. ઇન એટલે વચ્ચે, તો રૂટ વચ્ચે આવશે. જો લેફ્ટ રાઈટ ની વચ્ચે રૂટ. અને પોસ્ટ એટલે છેલ્લે, તો રૂટ સૌથી છેલ્લે આવશે, આગળ લેફ્ટ રાઈટ. બરાબર. આ ઓર્ડર ઓફ સિક્વન્સ જો તમને આવડશે તો પછી તમને કમ્પ્લીટ આખી ટ્રી ટ્રાવર્સલ ટેકનિક્સ આવડશે. આ મેં એક બેઝિક સ્ટ્રક્ચર લઈને સમજાયેલું છે. આપણા નેક્સ્ટ સેશનની અંદર આ શરૂઆત છે થોડી, એટલે આપણે બહુ ઈઝી એક્ઝામ્પલ લીધું છે. થોડું આનાથી ટિપિકલ એક્ઝામ્પલ એ આપણે નેક્સ્ટ સેશનમાં લેશું અને એમાં દરેકને પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડરમાં કન્વર્ટ કરતા શીખવાનું છે. તો શરૂઆત છે એટલે હજી બહુ ઈઝી ટ્રી લીધું છે મેં. બરાબર. પછી લેફ્ટમાં હોય, હજી લેફ્ટમાં જવાનું હોય, હજી રાઈટમાં જવાનું હોય, એવું થોડુંક ટિપિકલ એક્ઝામ્પલ આવશે. બટ અત્યારના આ સેશનની અંદર આપણે ખાલી બેઝિક એની ટ્રાવર્સલ ટેકનિક્સ સમજવાની છે. એની ઓર્ડર ઓફ સિક્વન્સ આપણે યાદ રાખવાની છે. આટલું ખાસ આ સેશનમાં આપણે સમજવાનું છે. ઓકે. તો ટોટલ 3 અગેન પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર એન્ડ પોસ્ટ ઓર્ડર. આજના આ સેશનની અંદર આપણે આટલું રાખીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.